વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના જાલમપુરા ગામે જંગલી જાનવરે ભેંસના બચ્ચાનું મારણ કર્યું। સાવલી તાલુકાના જાલમપુરા ગામે રહેતા કૈલાસબેન દિનેશભાઈ મકવાણાના ખેતરમાં આશરે સવારે 4 થી 5 વાગે ખેતરમાં આવતા તેમની ભેંસના બચ્ચાનું જંગલી જાનવર દ્વારા મારણ કર્યું હતું, જેની જાણ ગામના ડેપ્યુટી સરપંચ ગોપાલભાઈ તથા ગામના સરપંચ અનિલભાઈને જાણ કરતા ઘટના સ્થળે આવ્યા હતા અને ત્યાં મૃત હાલતમાં ભેંસના બચ્ચાનું મારણ હાલમાં હતું, જેની જાણ ફોરેસ્ટ ખાતાના અધિકારી દિલીપભાઈ રાઠવાને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતા। ત્યાં ભેંસના બચ્ચાનું દીપડા દ્વારા મારણ કર્યું હતું। ત્યાં તપાસ કરતા દીપડાના પગલાના નિશાન મળી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખેતર માલિક કૈલાસબેન મકવાણાને યોગ્ય સહાય મળે તેવી સરકારને વિનંતી છે। ગત તારીખ 31 તારીખના રોજ રાત્રે જાલમપુરા મુકામે અમારું જાલમપુરા ગામની નજીક બધા સીમડામાં ખેતર આવેલું છે, મકવાણા કૈલાસબેન દિનેશભાઈ, તો તેમના ખેતરે રાત્રે એક પાડીનું મારણ કર્યું છે। તો રાત્રે પાડીનું મારણ કર્યું એટલે મને સવારે જાણ થઈ કે ભાઈ આ રીતે આ થયું છે। તો અમે ફોરેસ્ટ ખાતાના અધિકારીને જાણ કરી તો એ લોકો અધિકારી સ્થળ ઉપર આવ્યા। સ્થળ ઉપર આવીને એ લોકોએ ચકાસણી કરી કે ભાઈ આ ખરેખર જે પાડીનું મારણ થયું છે એ શેના દ્વારા થયું છે। તો એ લોકોએ ચકાસણી કરી તો આજુબાજુમાં દીપડાના પગલાં જોયા તો એમને ખબર પડી કે આ દીપડા દ્વારા પાડીનું મારણ થયું છે। આ મારે પ્રથમપુરા ખાડી જૂથ ગ્રામ પંચાયતમાં 3 ગામ આવેલા છે, પ્રથમપુરા, જાલમપુરા અને ખાંડી। આ બનાવ અમારે છેલ્લા 1 વર્ષથી આ બનાવ વારંવાર ચાલુ જ રહે છે। જોઈએ ને તો આ 1 વર્ષમાં 4થો બનાવ બન્યો છે। પહેલાં પણ આ અગાઉ 3 બનાવ બન્યા અને એમાં જોવા જઈએ ને તો કે ગામવાળા લોકો પણ અવારનવાર રાત્રે જોઈએ તો દીપડાના પગલાં પણ જોયા છે। અમુક લોકો તો અમારા શું છે કે જે પ્રથમપુરા, જાલમપુરા અને ખાડી એ મહીસાગર નદીના કિનારે બિલકુલ આવેલું ગામ છે અને લોકોનો રહેવાસી પણ એમનો વસવાટ પણ નદી કે એમના ખેતરોમાં લોકો વસવાટ કરે છે। તો લોકોએ રૂબરૂ પણ ચકાસણી કરીને રૂબરૂ પણ દીપડાને જોયો છે અને એવું કહેવાય કે છેલ્લા ગત અઠવાડિયે પણ એક પાડીનું મારણ કરેલું છે। તો આ જે દીપડાનો ત્રાસ છે એ ખરેખર બહુ જ વધી ગયો છે। હવે તમને કહીએ કે આ લોકોએ છેલ્લા ઘણા સમયથી એમને રજૂઆત કરી, ફોરેસ્ટ અધિકારીને કહ્યું, ગ્રામ પંચાયતને કહ્યું, તો ગ્રામ પંચાયત દ્વારા મેં પણ મારા લેટર પેડ પર જાણ કરી છે છેલ્લા ગત અઠવાડિયે કે જે તે અધિકારી જો તે ફોરેસ્ટ અધિકારીને જાણ કરી કે ભાઈ અમારા જે આ 3 ગામ આવેલા છે એ ગામમાં છેલ્લા વર્ષ દરમિયાન દીપડાનો ત્રાસ બહુ જ વધી ગયો છે અને અમને એવું લાગે છે કે આ એક દીપડો નથી, આ ઓછામાં ઓછા 2 કે 3 દીપડા હોવા જોઈએ। કારણ કે એમાં જોઈએ તો ગત રાત્રે જો આ જે બનાવ બન્યો એમાં એકવાર જોઈએ કે પ્રથમપુરામાં જોયું હોય તો પ્રથમપુરાથી ખાંડી સુધી હવે આ બનાવ બહુ જ બની ગયા છે અને હવે અમને પણ ડર લાગે છે અને ખેડૂતો જાલમપુરા જે છે, ખાંડી છે અને પ્રથમપુરા એ ખેડૂતો બિલકુલ મહીસાગર નદીના કાંઠે જ રહે છે। તો અમને પણ હવે ભય લાગે છે કે આ જે એક જ વર્ષમાં 4 બનાવ બન્યા તો આ પશુઓને બનાવ બન્યો તો ખેડૂતોને પણ આ લોકો કાલે ખેડૂતોને પણ આ મારણ કરી શકે છે। તો મારે સરકારને એટલી નમ્ર અરજ કે આ જે આ બનાવ બની રહ્યા છે તો આ સરકારને ફોરેસ્ટ અધિકારી વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લે કે જેનાથી અમારા ગ્રામજનોને આ બનાવથી બચી શકે। અઝરુદ્દીન ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, સાવલી, વડોદરા।